એક એક્સપેરિમેન્ટ કરજો કે તમે છે ને જીવનમાં કોઈની બદદુઆ લઈને જોજો. તમે કોઈ માણસ જોડે બહુ અતિશય ખરાબ કરો છો ને, અને જ્યારે એના મનથી બદદુઆ કાઢે છે ને, એના હૃદયથી, ત્યારે તમને ક્યારેય જીવવા નહીં દે શાંતિથી. જેટલા લોકો, હું તો અત્યારે કહું, જેટલા લોકો ગવર્મેન્ટમાં છે અને જેટલા લોકો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છે, જો એમનું કામ ઓનેસ્ટલી કરશે તો એમના જીવનમાં સુખ શાંતિ ડેફિનેટલી બનેલી રહેશે. પરંતુ જો એમની દાનત બગડી જસ્ટ બિકોઝ ઓફ દેટ કાગળ, હા, એને આપણે લક્ષ્મી કહીએ, અલગ વસ્તુ છે. લક્ષ્મી એ શુદ્ધ હોવી જોઈએ, અને અશુદ્ધ હોય એ ત્યારે લક્ષ્મી નથી કહેવાતી. એટલું યાદ રાખજો. ટ્રાય કરજો ત્યારે એ કામ કરીને કે કોઈનું હૃદયથી બધું આ લોશો, એને જ્યારે લૂંટવાનો પ્રયત્ન કરશો અને એની આસ નીકળી દુઃખની, એ તમને ક્યારે શાંતિ તમારા જીવનમાં નહીં લાવવા દે. એટલા માટે તમને એટલું જ કહીશ, મહેનતનો રોટલો 2 ટાઈમ મળે છે ને, એમાં સંતોષ રાખો. અને હજી વધારે મહેનતથી કરી શકતા હોય તો ડેફિનેટલી કરો. મહેનતનો કમાયેલો પૈસો તમને જીવનમાં બહુ આગળ વધારશે. પરંતુ જ્યારે પણ આળસનો રૂપિયો આવ્યો, હરામનો રૂપિયો આવ્યો, સમજી લો તમને, તમારા માતા પિતાને અથવા તમારા બાળકને જીવવા નહીં દે. આવા મેં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયા છે. જસ્ટ બિકોઝ ઓફ દેટ આઈ એમ ટેલિંગ યુ. એટલે મારે શું લેવા દેવા હતા? તમે નીતિથી જીવો છો, બહુ સારી લાઈફ છે. અનીતિ લાયા, ઉપરવાળો નહીં છોડે.